આજે સૂરજ દેખાતો નથી કારણ કે વાદળાઓ છવાઈ ગયા છે, પાણી નથી આવતું, તો હવે રિપેર કરવાવાળાને બોલાવવું પડશે. કાઢી નાખી એવું કશું નહીં લાગે પડી જાય એક વખત આગે જો પડી ગઈ કશું નહીં. 1K ની ઉપર થઈ ગયું છે. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો મિત્રો, સવાર પડી ગઈ છે અને હું આવી ગયો છું ખેતરમાં, અને ખેતરમાં આપણે ખેડાઈ ગયું છે બધુંય, અને આ ભાગ છે એ બાકી છે. તો આજે એમાં પાણી લેવાનું છે અને પાણી લઈને પછી ખેડી નાખવાનું છે. તો આજે પાણી ચાલુ કરવાનું છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. અને હા, આજે સૂરજ દેખાતો નથી કારણ કે વાદળાઓ છવાઈ ગયા છે. તો વાદળાઓ છવાઈ ગયા છે તો ખરી વાત છે, પણ પવન પણ આવે છે અને આપણી મોટર ચાલતી નથી, તો માટે જોવા જવું પડશે. મોટર તો ચાલુ છે અને આપણી મોટરમાં ઓટો સ્વિચ છે, પણ ચાલતી નથી મોટર. તો આપણે જોવા માટે જઈશું ઓરડીમાં કે ત્યાં બધું કમ્પ્લીટ છે કે નહીં. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છે અહીંયા મોટરની ઓરડીમાં. તો હવે ખોલીને જોઈશું. તો મોટર ચાલુ બતાવે છે મિત્રો, અને અહીંયા તો ચાલુ બતાવે છે અને ત્યાં પાણી નથી પડતું. એનો મતલબ મોટર બગડી ગઈ છે આપણી. અહીંયા જોઈ શકો છો, લાઇટ ચાલુ છે અને ચાલુ બતાવે છે, ફ્યુઝ પણ કમ્પ્લીટ છે. તો મોટર બગડી ગઈ હોય એવું લાગે છે મિત્રો. મીટરને બધું અંદર છે ને આ કમ્પ્લીટ ચાલુ છે, પણ પાણી નથી આવતું. તો હવે રિપેર કરવાવાળાને બોલાવવું પડશે. તો આપણે બહાર જઈશું ને ગરમી મિત્રો બહુ થાય છે કારણ કે નાની એવી ઓરડી છે આપણી. તો એની બહાર નીકળી જઈએ ને. હા, હવે મસ્ત પવન આવ્યો છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. રિપેર કરવા માટે બોલાવીશું. તો ફેમિલી, રિપેર કરવાવાળા ભાઈ આવી ગયા છે અને બે ભાઈ આવ્યા છે. તો ચાલો તમને બતાવું. રિપેર કરવાનું કામ ચાલુ છે. ફેમિલી, મોટર રિપેર કરવાવાળા ભાઈ આવી ગયા છે અને આપ જોઈ શકો છો, આ પાઇપ છે એને ટ્રેક્ટરથી આપણે ખેંચીને બહાર કાઢી છે, અને એની અંદર જ મોટર પણ જોઈન્ટ છે. તમને બતાવું કે આ પાઇપ જોડે જ મોટર પણ જોઈન્ટ છે. આ રહી મોટર. તો એ મોટર બહાર ખેંચીને કાઢી છે. 6 જણ થઈને મોટરને બહાર કાઢી છે. અને આ છે રિપેર કરવાવાળા ભાઈ. કાઢી નાખી એવું કશું નહીં લાગે પડી જાય એક વખત આગે જો પડી ગઈ કશું તો ફેમિલી, હું થોડોક દૂર આવી ગયો છું. એક વાત તમને કહેવાની છે મારે, કે આપણે ત્યાં મોટર રિપેર કરવા માટે આવ્યા છે અને ત્યાં આપણે મદદ કરવી પડશે. અને ત્યાં જો વિડીયો આપણે ઉતારીશું તો પપ્પાને યાર લાગી જશે ખોટું, કારણ કે આપણે યાર એક તો મોટર રિપેર કરવાની છે ને ઉપરથી વિડીયો બનાવીએ તો સારું ના દેખાય, અને ત્યાં મદદ પણ કરવી પડશે. તો પપ્પાને બોલે તો ના આપણને, પણ આપણે સમજી જવું પડે કે આપણે પણ મદદ કરવી પડે. તો ત્યાં વિડીયો ના ઉતારી શકાય. તો એટલે જ હું દૂર આવીને વિડીયો શૂટ કર્યો છે, કે તમને બતાવવા ખાસ કરીને કે હું ત્યાં મદદમાં જાઉં છું. એટલે હવે વિડીયો બંધ થઈ જશે. તો મિત્રો, આ વ્લોગમાં આટલું જ. એમ જ પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણા 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આપણું ફેમિલી 1K ની ઉપર થઈ ગયું છે. તો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો સપોર્ટ કરવા બદલ. તો એમ જ વિડીયોમાં પણ બન્યા રહેજો અને વિડીયો પણ મારા જોજો. તમને સારા લાગે તો લાઈક કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો મિત્રો આ ચેનલમાં. ઠીક છે મિત્રો, અને તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. આપણા 1K ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફરી મળીશું નવા વ્લોગમાં મિત્રો. ત્યાં સુધી બાય.